હું થયું? અરે મમ્મી આવે છે અને મને જોશે ને તો કઈક કામ ચેન્જ છે એટલે હું હુઈ જાઉં છું. લે આ હુઈ ગઈ, ઉઠાડે ને. મનીષા એ નહીં જાગે મમ્મી. લે જાગતી હોત તો એને લઈ જાત. હાલ હવે આપણે બે પીઝા ખાઈ આવીએ. અરે મમ્મી હું તો મજાક કરતી હતી. હાલો હાલો જઈએ. ક્યાંય નથી જવાનું, ઊભી થા, ચા બનાવી મારી માટે. શું છે આ? જોઈ લે, તું જ જોઈ લે. આ તો ઈ જ પેપર છે ને જેમાં મેં અઠવાડિયા પહેલા સાઈન કરી હતી. હા, પણ આમાં તો મકાન મમ્મીના નામે લીધેલું છે. મમ્મીના નામે જ હોય ને. મને આટલો મોટો કર્યો, ભણાવ્યો, તો હું એને થોડે છોડી શકું? તો લોન મારા નામે શું કામ લીધી છે? એ તો એટલા માટે કે તું મને છોડીને ન જઈ શક. સાહેબ તમને યાદ છે અમે 3 મહિના પહેલા અહીં બતાવવા આવ્યા હતા? હા યાદ છે ને. તો ત્યારે મને તાવ આવતો હતો ને તો તમે નાવાની ના પાડી હતી. તો હવે નાવ કે નો નાવ? કેટલી મજા આવી ગઈ કા? લે મમ્મી સાફ સફાઈ ચાલુ થઈ ગઈ? આ કેમ એક જ પાખ્યું સાફ કર્યું? ઘરમાં કેટલા જણા છીએ? 3. મારું પૂરું થઈ ગયું, હવે તમારો વારો. મમ્મી તમે જે બદામ લાવ્યા હતા ને એ બધી ખરાબ નીકળી. કેમ, કઈ રીતે? એ બધી બદામ ખાઈને હું પરીક્ષા દેવા ગઈ હતી, કાંઈ યાદ ન આવ્યું ને ફેલ થઈ ગઈ. મને હવે મમ્મી પાસેથી પૈસા માંગતા શરમ આવે છે. પેલા તો હું એકલો હતો તો હાલો ભાઈ મારે એકલા હાટું હું પૈસા માગી લેતો, પણ હવે તો આપડા 2 હાટું માગવા તો બહુ શરમ આવે. વાત તો સાચી છે, હવે ન માંગતા. એક કામ કરો, કબાટમાંથી ચોરી લેજો. એક વાત કહું? હા બોલ ને. હવે આપણે 2 માંથી 3 થઈ જશું. સાચું? હવે હું બધાને ફોન કરી દઉં, ગ્રુપમાં મૂકી દઉં. મને ખબર હતી તમે એટલા બધા ખુશ થઈ જશો. મારા મમ્મી રોકાવા આવશે ને એટલે. શિવેન, માની લે કે 33 કરોડ દેવતા આવે અને એ બધાય તને એમ કે તારે જે માંગવું હોય તું માંગ, તો તું શું માંગે? હું વધારે કઈ ન માંગુ, ખાલી એમ કહું કે મને તમે બધા દેવતા મને 1 રૂપિયા આપો. મમ્મી હું વિચારું છું કે આ 20 રૂપિયાનું એવું તો હું ખરીદું કે આખું વર્ષ હાલે. આખું વર્ષ હાલે એવું? એક કામ કર, એક કેલેન્ડર લઈ લે જા. આ વખતે છે ને તને હું નવરાત્રીમાં 9 દિવસના અલગ અલગ ચણિયા ચોળી લઈ દઉં અને તને એક સોનાનો સેટ કરાવી દઉં. વાહ. અને દશેરાના દિવસે આપણે ગાડી લઈ આવશું એક. એટલી બધી ખુશી જોઈને તો મને એટેક આવી જશે. લે તું જ ન હોય તો પછી આટલી બધી વસ્તુનું હું એકલો શું કરું? તો બધું કેન્સલ.